नमस्ते विद्यार्थी मित्रों, डेल्टा एज्युकेशन सिस्टम द्वारा संचालित आ ऑनलाइन एज्युकेशन में आपનું બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 9 ની અંદર આપણે જે સ્ટાન્ડર્ડ 12 માં ટેક્સ્ટ બુક નો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે જે યુનિટ 1 છે એનું રીડ 1 જેનું નામ હતું કેન યુ ઇન્સ્ટોલ લવ। કેન યુ ઇન્સ્ટોલ લવ આ યુનિટ એના આજે આપણે એક્સટ્રેક્ટ્સ यानी पेरेग्राफ નો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક્ઝામ ની અંદર 10 માર્ક છે તમને સમજાવું કે કઈ રીતે 12મા ધોરણની અંદર એક્ઝામ પાસ કરવી હોય તો શું કરવું અને શું ના કરવું, ખાલી એટલું તમે સમજી લો। તમારા કેટલા બધા માર્ક એવા છે કે જેનો જવાબ પણ પેપરમાં છે। ક્યાં ક્યાં માર્ક્સ આવે છે જો હું તમને સમજાવું તો કે આપણું જે રીડ એક્સટ્રેક્ટ્સ હોય છે, આ રીડ એક્સટ્રેક્ટ્સ ના 10 માર્ક છે। આમની અંદર તમારે પાઠના જે યુનિટ આપણે ટોટલ કરવાના છે 1 to 6 કરવાના છે, એ 1 થી 6 માં બધાને એક એક યુનિટ છે અને એક યુનિટ એવો છે જેમાં 2 પાઠ એમાં પોએમ નથી, એટલે ટોટલ 7 પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે અને 10 માર્ક છે। વિચાર કરો, આપણી પાસે 7 પાઠ છે, 10 માર્ક છે। ત્યાર પછી શોર્ટ નોટ પણ આપેલી હશે। હવે તમે એમ કહેશો કે સાહેબ શોર્ટ નોટમાં થોડો એમાં જવાબ હોય, અરે પણ એમાં મુદ્દા આપેલા હશે। તમે 3 માંથી 2 શોર્ટ નોટ લખવાની હોય અને નીચે એમાં તમને મુદ્દા આપેલા હશે। આ મુદ્દાઓ પરથી તમને વાક્ય બનાવતા તો આવડે કે નહીં? આવડી જ જાય। તો શોર્ટ નોટ ના પણ 3 માંથી 2 લખવાની એટલે 6 માર્ક થાય। પછી તમારે એક ન્યૂઝ ક્લિપિંગ આવશે। આ ન્યૂઝ ક્લિપિંગ ના 5 માર્ક, એનો મતલબ એક પાઠ્યેતર પેરેગ્રાફ આવશે। આ પાઠ્યેતર પેરેગ્રાફની નીચે પ્રશ્ન ઉપર પેરેગ્રાફ એમાંથી શોધી અને જવાબ લખવાના, એના 5 માર્ક શોધો। પછી સમરી છે, આ સમરી ના 5 માર્ક છે। સમરી એટલે આપણે બધા ખબર છે કે 1/3 માં એનું કન્વર્ટ કરવાનું છે, જેને આપણે ગુજરાતીમાં સંક્ષેપીકરણ કહીએ છીએ। 4-5 વાક્યનું એક વાક્ય બનવું જોઈએ સંયોજક વડે, ઈઝી મેથડ છે એકદમ। અને એક પોયમ આવશે। આ પોયમ ને 5 માર્ક છે। આપણે 1 થી 6 યુનિટની અંદર 4 પોયમ કરવાની છે અને 5 માર્ક છે દોસ્તો। હિસાબ કરો હવે, 5 કરી 15, 15 25 ને 31 માર્ક એવા છે તમારા કે જેના જવાબ પેપરના છે। હવે મૂક્યો તો તમે આ જોઈને હશે મારું ઈઝી છે, આ થઈ પણ એના કમ્પ્રિહેન્શન ની પ્રેક્ટિસ કરી ત્યારે ખબર પડે ને। કમ્પ્રિહેન્શન ની પ્રેક્ટિસ વખતે આપણે શું ભૂલ કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ કમ્પ્રિહેન્શન, એ બધું સમજવાનું છે। યુનિટ 1 આપણે સમજો કેન યુ ઇન્સ્ટોલ લવ। શું તમે પ્રેમને પ્રસ્થાપિત કર્યો?
પાઠની અંદર બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે જો પ્રેમને પ્રસ્થાપિત કરવો હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું છે તો કે ઓપન યોર હાર્ટ, હૃદયને ખોલવાનું કામ કરવાનું છે. આ હાર્ટને ઓપન કરવાનો મતલબ આપણે જે લો એસ્ટીમ છે, ગ્રજ એક્સ છે, મતલબ નિમ્ન કક્ષાના વિચારો હોય, રાગ, દ્વેષ, ઈર્ષા, ગુસ્સો, તૃણા, તિરસ્કાર, આ જે કાંઈ પણ ગુણો છે, આ બધા ગુણો છે એ દૂર કરવાના છે. મતલબ આપણે સદગુણી બનવાનું છે. અને છેલ્લે છેલ્લે પાઠની અંદર આપણે એવું પણ સમજ્યા કે હું એક જો પ્રેમને ઇન્સ્ટોલ કરી લઉં તો એટલે પૂરતું નથી, એનું અપડેશન માટે મારે બીજાને કહેવાનું છે. આપણે મોબાઈલની અંદર જેમ એપ્લિકેશનો અપડેટ કરીએ છીએ, સમયાંતરે અપડેશન આપણે કરતા જ હોઈએ છીએ, સેમ એ જ રીત છે. તો જે વસ્તુઓ આપણે સમજીએ છીએ, આપણે બધા જાણીએ કે ચોરી ના કરવી જોઈએ, છતાંય આપણે કોઈની પેન પડી હોય કે કોઈનું પેનનું ઢાંકણ પડ્યું હોય તો બી આપણે એમાં નજર નાખીએ છીએ. દોસ્તો, આ એક સમજવાની બાબત છે. આપણે વિચારીએ છીએ છતાં એવું કરીએ છીએ. શા માટે? આપણે એનું ફોલો કરવું જોઈએ. આપણે એક્ઝામ જેમ નજીક આવતી જાય એમ આપણે અલગ અલગ પ્રકારનું આપણું ટાઈમ ટેબલ બનાવીએ છીએ કે હું આટલા વાગે ઉઠીને આટલા વાગે આમ કરીશ, હું આમ કરીશ, આ સ્કૂલનો સમય છે, આ મારો વાંચવાનો સમય છે. એક દિવસ ફોલો કરીએ પછી આપણે ફોલો ના કરીએ તો શું થાય? સદગુણી બનવાનું છે. આવું સરસ મજાની યુનિટ મેં તમને સમજાવ્યું છે. હવે જે શીખવાની આપણી વાત છે એ આપણા માટે બહુ અગત્યની મેટર બને છે. આપણે એક્ઝામની અંદર આવી સૂચના હશે. Read the next steps. And answers the questions. આ તમારા આ જે બધું છે ને, આ બધું સેક્શન બી ની અંદર છે દોસ્તો. આન્સર ક્વેશ્ચન્સ. એક સ્ટેપ વાંચી, મતલબ પેરેગ્રાફ તમને આપેલો છે, એ પેરેગ્રાફ વાંચી અને તમારે જવાબ લખવાનો હોય છે. તો કેવી રીતે હોય છે બધું એ તમને કહું. પેરેગ્રાફનો નમૂનો આપું છું. કસ્ટમર સર્વિસ રજિસ્ટ્રેશન પેટી. કસ્ટમર સર્વિસ રજિસ્ટ્રેશન પેટી શું કહે છે? નો પ્રોબ્લેમ, લવ will automatically erase. નો પ્રોબ્લેમ. તમારા પેરેગ્રાફ લખવાનું નથી, ખાલી ધ્યાનથી સાંભળવાનું અને સમજવાનું છે. નો પ્રોબ્લેમ, લવ will automatically erase past hurt.x. past hurt.x from your current operating system. From your current operating system.
It may remain in your permanent memory. It may remain in your permanent memory. But it will no longer disrupt other programs. Disrupt other programs. Love will eventually override love will eventually override low esteem.x. Low esteem.x with a module of its own. With a module of its own called high esteem x. High esteem.x. However, you have to completely turn off grudge x grudge.x and resentment.com. આ રીતે આપણને પેરેગ્રાફ આપેલો હશે દોસ્તો. આપણો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે સૌથી પહેલા સમજવો પડે. પહેલે આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે? આ પેરેગ્રાફને સમજવાનું છે. તો જો શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, એનો મતલબ કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ. નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. લવ will automatically erase past hurt acts from your current operating system. તમારામાં અત્યારે જે સિસ્ટમ ચાલે છે, એટલે અત્યારે આપણે જે હૃદયની અંદર જે ભાવના આપણી પ્રગટ થાય છે એમાં આપણો જે પ્રેમ ઇન્સ્ટોલ કરીએ એટલે શું થશે? તો કે આપણે જે past.hurt.com છે એની આપણા જે ભૂતકાળના જે કર્મો છે, ભૂતકાળની અંદર જે કર્મો આપણે કરેલા છે એ બધા શું થઈ જશે? તો કે રિમૂવ થઈ જશે, મતલબ નાબૂદ થઈ જશે, ને ભૂસી જશે ભૂતકાળના આપણા કર્મોને.
ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. આપણી જે શાશ્વત સ્મૃતિ છે, પરમેનન્ટ એટલે શાશ્વત, મેમરી એટલે સ્મૃતિ, આપણી જે શાશ્વત સ્મૃતિ છે આ શાશ્વત સ્મૃતિની અંદર રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. બીજા કોઈ પ્રોગ્રામને ડિસરપ્ટ યાની ખલેલ પહોંચાડશે નહીં. એક વાર પ્રેમને ઇન્સ્ટોલ કરી તો જુઓ, પ્રેમ ભાવનાથી એકવાર જીવી તો જુઓ, એમ કહેવા માંગે છે. ક્યાંય ડિસરપ્ટ પહોંચશે નહીં, મતલબ કોઈ જગ્યાએ ક્યાંય કોઈ જાતની ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ એક્સ. આખરે તો પ્રેમ છે એ આપણા જે નિમ્ન વિચારો છે એમની ઉપરવટ થઈ અને વિથ મોડ્યુલ ઓફ ઇઝ ઓવન ઓર, અને ક્યાં વિભાગથી ઉપર ચડશે તો કે હાઈ એસ્ટીમ એક્સ. આપણા જે નિમ્ન કક્ષાના છે ને આપણે કહીએ ને હલકટ વિચારો. કોઈને આપણે બજાર પર જતા હોઈએ, આપણે જેન્ટ્સ હોઈએ સામેથી લેડીઝ મળે તરત આપણા જે વિચારો નિમ્ન કક્ષાના જે વિચારો વિચારીએ છીએ ને, તમે સમજી શકો 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, 17 વર્ષના હોય, આપણા જે નિમ્ન કક્ષાના વિચારો જે છે ને એ ઓટોમેટિક ઓવરરાઇડ થઈ અને કેવા બની જશે તો કે હાઈ એસ્ટીમ, જે ઉચ્ચ કક્ષાના વિચારો છે ને એ બની જશે. However, you have to completely turn off grudge X and resentment.com. ઉપરાંત તમારે જે ગ્રજ યાની આપણે જે ઈર્ષા ભાવ છે આપણા કમ્પ્લીટલી બંધ થઈ જશે. આપણામાં જે ઈર્ષા ભાવ જે રહેલો છે એ કમ્પ્લીટલી બંધ થઈ જશે. અને resentment.com ટર્ન ઓફ થઈ ગઈ, ગ્રજ એક્સ પણ બંધ થઈ જશે. હવે જુઓ દોસ્તો, આવી રીતે પેરેગ્રાફ, 4 પેરેગ્રાફને સમજી અને નીચે આવો પ્રશ્ન છે. પહેલો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? ક્વેશ્ચન નંબર 1, how will love remain permanent in your memory? How will love remain permanent in your memory? How will love remain permanent in your memory? કે પ્રેમ શાશ્વત સ્મૃતિમાં કઈ રીતે રહી શકે, આવું જણાવવાનું છે. તો લવ એ કેવી રીતે, તો છે જ આ ઓટોમેટિકલી erase past hurt x dot come from your current operating system છે. તો આપણે શું બોલ કરીએ, આપણે આવા શબ્દ ગોતી કે પરમેનન્ટ શબ્દ ક્યાં છે, યોર મેમરી ક્યાં છે, યોર પરમેનન્ટ મેમરી, એટલે ક્યાંથી આપણે જવાબ આપો. એવું કાંઈ નથી કરવાનું, સમજવાનું છે શેનાથી પ્રશ્ન છે, આમથી છે. આમનો મતલબ થાય કેવી રીતે, અને will સહાયકારક ક્રિયાપદ છે, એટલે ક્રિયાપદ જે છે એનું મૂળરૂપ છે. તો એ કેવી રીતે જવાબ લખાય આપણને એટલી તો ખબર હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે, તો અહીંયા કોની વાત કરી તો કે લવ, સહાયકારક ક્રિયાપદ છે will. આટલું તો આપણે ખબર પડે કે નહીં, લવ વિલ. હવે આપણો જવાબ આવે કે ઓટોમેટિકલી ઇરેઝ love will automatically erase past hurt.x from our current operating system. આપેલું છે past hurt.x from your હવે જો અહીંયા યોર છે. હવે આપણને પ્રશ્ન કર્યો તો અહીંયા આપણે શું કરવું પડે, અવર ફ્રોમ અવર કરંટ
ऑपरेटिंग सिस्टम आ ध्यान में રાખો આયા શું કે how will love remain permanent in your memory your નું કીધું છે એટલે અવર આવે આ ફેરફાર છે આપણને ખબર હોવી જોઈએ and remain permanent in our memory and remain permanent in our memory. Clear? तो શું આને આપણને કીધું છે યોર મેમરી એમ તમારી મેમરી તો આ જવાબ હું લખું તો મારી થાય ને અવર અમાર એ રીતે જે ચેન્જીસ આવે છે એ ચેન્જીસ પણ આપણને યાદ રહેવા જોઈએ ખાસ સીધી જે જવાબ છે એ એમાંથી કોપી નથી કરી નાખવાનો આપણે શું કરીએ ઉપાડી લઈએ જ્યાંથી છે ત્યાંથી એવું નથી કરવાનું એવી રીતે કોપી કરીને બેસાડવાનું નથી સમજવાનો છે પ્રશ્ન નેક્સ્ટ આ પેરેગ્રાફનો જે પ્રશ્ન આપેલો છે શું કહે છે એ પ્રશ્ન What will love do with the module called high esteem of X? What will love do with the module called high esteem dot X. What will love do with the module called high esteem मतलब ઉચ્ચ કક્ષાના વિચારો હોય ત્યારે લવ શું કરે છે તો કે એની અંદર આપણને ખબર છે કે ઓવરરાઇડ લો એસ્ટીમ x આપણે ખબર છે તો જવાબ કઈ રીતે લખશું આપણે પાછળનો ભાગ પણ with the module called અહીંથી આપણે જવાબ ચાલુ કરીએ કે high esteem dot x with the module called high esteem dot x love will eventually આને change આપે love will eventually override low esteem x નિમ્ન કક્ષાના વિચારો પરથી મેળવી અને કેવા વિચારો આપણને આપે છે હાઈ એસ્ટીમ એક્સ આપે છે ક્લિયર છે તો આવી રીતે પ્રશ્ન જવાબ લખવાના હોય છે હું તમને હોમવર્ક માટેના પ્રશ્ન જવાબ આપું છું જે તમારે કરવાના છે એનો ક્વેશ્ચન નંબર 1 જોઈએ What message will the customer receive? What message will the customer receive? બીજો પ્રશ્ન કસ્ટમર છે એ કયો સંદેશો મેળવે છે What is to be done in order to get the upgrade? What
is to be done in order to upgrades કરવા માટે શું કરવાનું છે? અધર પીપલને પહોંચાડવાનું છે, અન્ય લોકો સુધી છે પહોંચાડવાનું છે. આપણે જે શીખીએ છીએ રેડી. આ બે પ્રશ્ન આ સિવાય તમારી જે ગાઈડ છે એની અંદર જે કંઈ પણ પ્રશ્ન આપ્યા વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ કરજો. બહુ સરસ એવું છે. એક્ઝામની અંદર આનો પેરેગ્રાફ આવશે જ. તો અહીંયા આપણે યુનિટ 1 રીડ 1 કેન ઇન્સ્ટોલ લવ નું કામ પૂર્ણ કરીએ છીએ. ખાસ અભ્યાસ કરજો. કેવી રીતે લખવા જવાબો એ સમજાવ્યા છે. કાળનું પાલન થવું જોઈએ, આડેધડ ના ચાલે. ક્લિયર? અને જે આ હોમવર્કના જે ક્વેશ્ચન મેં તમને આપ્યા છે એ તમારે ખાસ લખવાના છે, કારણ કે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે યુનિટ વાઇઝ આપણે આગળ વધતા જશું. કારણ કે 12માની અંદર 10મા જેવું નથી. એમાં યુનિટની અંદર અલગ અલગ પ્રકારના રીડ છે. રીડ 1, રીડ 2, રીડ 1, રીડ 2 એવી રીતે છે. તો મારી સાથે સાથે ચાલજો. ચોક્કસ તમારો ઉતાર થઈ જશે. કૂવામાં તો નહીં જ. હું જેટલું કરાવું છું એટલું તમારે કરવાનું છે. ક્લિયર? આ મેં તમને નમૂનો આપ્યો, મોડ્યુલ કરાવું છું. લગભગ મને યાદ નથી એકઈ શાળાની અંદર આવી રીતે તમને મોડ્યુલ સમજાવતા. એવું વિચારે કે 12મું છે હવે કોલેજમાં વિજય પાસ થાય એટલું કરવું નહીં, આપણે માર્ક્સ આવે એવું કરવાનું છે. આગળ તમે જીપીએસસીની તૈયારી કરવા જશો ત્યારે તમારે પેરેગ્રાફના પ્રશ્ન જવાબ લખવાના આવશે. 100 માર્કનું હોય છે. અંગ્રેજી જીવશો ગણશો ત્યાં સુધી આ તમારી પાછળ આવવાનું છે. લોંગ ટર્મ કન્ડિશન છે. મળીએ નેક્સ્ટ યુનિટ 1 રીડ 2 ની અંદર બહુ સરસ મજાની પોયમ છે કાંચનજંગા ધ સનરાઈઝ, જે આપણો હિમાલય છે એનો એક પર્વત છે. કાંચનજંગા જે ટોપ છે એનો અભ્યાસ કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચર.